નવસારી શહેરમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી છે। અવિરત વરસાદના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। શહેરમાં 120 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। આ સાથે કલેક્ટર વિકાસ અધિકારીએ પણ મુલાકાત લીધી હતી। અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। કલેક્ટરે આશ્રય સ્થાનોની પણ મુલાકાત લીધી હતી। તો આ સાથે નવસારીમાં અવિરત વરસાદના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નીચાણવાળા જે વિસ્તારો છે તે તમામ પાણીમાં ગરકાવ થયા છે। નદી નાળા છલકાયા છે તો બીજી તરફ નદીઓમાં પણ ઘોડાપૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। રસ્તા પર નદીના પાણી વહેતા થયા છે। અવિરત વરસાદને પગલે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ શહેરમાં 120 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। રાત્રે ઉપરવાસમાં અને જે નગરપાલિકા વિસ્તારમાં સિટીમાં જે વિસ્તાર વરસાદ થયો હતો એના લીધે પૂર્ણા નદીનું લેવલ વધે છે। બાકીના આજુબાજુના જિલ્લા સુરતથી જ્યાંથી પાણી આવે છે એમાં પણ અમે સતત સંપર્કમાં છીએ। પાણી હજુ વધવાની શક્યતા છે। થેન્કફુલી લોકોએ સપોર્ટ કર્યો છે। લોકોને હજુ પણ હું વિનંતી એ જ કરું છું કે જ્યારે વહીવટીતંત્ર નગરપાલિકા કે પોલીસ દ્વારા કહેવામાં આવે કે આ વિસ્તારથી ખસીને ઓછા સમય માટે રહેશે, પાણી ઓસરી જાય પછી સફાઈ કરીને આપ લોકોને ઘરે મોકલી જ આપીશું। શેલ્ટર હાઉસ પર આવીને 4 કલાક અમારી મહેમાન નવાજી જોઈ લેજો, પણ શેલ્ટર હાઉસ પર આવજો આવી વિનંતી છે। બાકી હાલ 3 થી 4 જગ્યા પર શેલ્ટર હાઉસ ફંક્શનલ છે અને બાકી જગ્યા પર આપણે વોર્નિંગ આપેલી છે અને એના મુજબ લોકોને આપણે ત્યાંથી લઈને ખસેડીને શેલ્ટર સ્થાન પર લાવીશું। નગરપાલિકા, પોલીસ તંત્ર અને વહીવટીતંત્ર બધા એકબીજા સાથે કામ કરે છે એટલે હાલ તો કોઓપરેટિવ વેમાં સારી રીતે એફર્ટ્સ ચાલી રહ્યા છે। હાલ કેટલા લોકોનું સ્થળાંતર? હાલ 110 લોકો શેલ્ટર હાઉસમાં છે અને બાકીના બધા પ્રોસેસમાં છે।